પ્રસ્તાવના સંવેદનાના પ્રકારો સામાન્ય રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા વિવિધ સંવેદનોને ક્રમબદ્ધ રીતે સમજીએ તો સંવેદનાના મુખ્યત્વે 5 પ્રકાર છે, જે નીચે મુજબ છે: દૃષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ અથવા ઘ્રાણેન્દ્રિય સંવેદન, સ્વાદ સંવેદના, સ્પર્શ અથવા ત્વચા સંવેદન. દૃષ્ટિ સંવેદન માનવ જીવનના તમામ સંવેદનોમાં સૌથી મહત્વનું સંવેદન દૃષ્ટિ સંવેદન છે. એમાં આંખની રચના, તેના આંતરિક અવયવો, મગજ સુધી જતા વિવિધ ચેતાતંતુઓ અને મગજનો સમાવેશ થાય છે. દૃષ્ટિ સંવેદનના અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય શરત છે. આંખની બાહ્ય રચના. આકૃતિમાં દર્શાવ્યા મુજબની આંખની બાહ્ય રચના સામાન્ય રીતે આપણે અરીસા સામે ઊભા હોઈએ ત્યારે કે આપણે બીજાની આંખ જોઈએ ત્યારે દેખાય છે. એમાં જે ભાગ સફેદ રંગનો દેખાય છે તેને અક્ષિપટલ કહે છે. તે સફેદ તંતુઓનો બનેલો અપારદર્શક છે. તેને કારણે આંખની અંદરના ભાગનું રક્ષણ થાય છે. આંખના ડોળાનો કાળો ભાગ જે પારદર્શક છે અને જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે છે તેને દપટલ કહે છે. આંખના સફેદ ભાગમાં વચ્ચે દેખાતો કાળો, ભૂખરો કે માંજરો ગોળ ભાગ કૃષ્ણમંડળના સ્નાયુઓ છે. તેના રંગને કારણે આંખનો રંગ દેખાય છે. આ કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા કે સ્પર્શતા નથી. તેમની વચ્ચે રહેલી જગ્યાને કીકી તરીકે ઓળખવામાં આવે છે. આમ કીકી એ કોઈ અવયવ નથી, પણ 1/8 ઇંચનું છિદ્ર છે. આંખની આંતરિક રચના. આકૃતિમાં આપણી આંખની આંતરિક રચના દર્શાવે છે. દૃષ્ટિ સંવેદન માટે સર્વપ્રથમ પ્રકાશનું કિરણ દપટલમાંથી કીકી અને નેત્રમણીમાંથી પસાર થઈને નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે. ત્યાંથી દૃષ્ટિ ચેતાઓ મારફતે વસ્તુનું પ્રતિબિંબ મસ્તિષ્ક છાલના પશ્ચવખંડમાં આવેલા દૃષ્ટિ સંવેદન વિસ્તારમાં પહોંચે છે, જેને કારણે દૃષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે, એટલે કે પદાર્થ દેખાય છે. કેટલી તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટ સુધી પહોંચશે તેનું નિયમન કૃષ્ણમંડળના સ્નાયુઓના સંકોચન પ્રસરણ ઉપર આધારિત છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે, પરિણામે કીકી નાની બને છે, અને જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે, જેથી કીકીનું કદ વધે છે. નજીકના કે દૂર રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ જવાબદાર છે. સમાપન. આમ મનુષ્ય માટે જીવનમાં સૌથી વધારે ઉપયોગી અને મહત્વની જ્ઞાનેન્દ્રિય હોય તો દૃષ્ટિ સંવેદન છે.